અંકલેશ્વર ઝઘડિયા રોડ પર રિક્ષા કાર વચ્ચે અકસ્માત. કાર ચાલક 40,000નું વળતર ચૂકવવા હુકમ અંકલેશ્વર કોર્ટને કર્યો હતો. કાર ચાલક પ્રોબેશનનો લાભ લેવા અરજી કરતા કોર્ટ દ્વારા દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખી શારીરિક ઈજા બદલ 40,000 રૂપિયાનો વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. ગત 5મી નવેમ્બર 2016ના રોજ નવાદીવા ગામ ખાતે રહેતા લાલજી શ્રીવાસ્તવ પરિવાર સાથે ગુમાનદેવ દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત છકડામાં આવી રહ્યા હતા. દરમિયાન માર્ગમાં આવતા સિકોતર માતાના મંદિર પાસે ગડખોલ ગામના દીપક વસાવાએ પોતાની કાર ગફલતભરી રીતે હંકાવી લાવી છકડા જોડે અકસ્માત સર્જ્યો હતો, જેમાં છકડામાં બેઠેલા મુસાફરો અને લાલજી શ્રીવાસ્તવને ઈજા પહોંચી હતી, જે તમામને 108ની મદદથી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અંકલેશ્વરના એડિશનલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શિલ્પા પટેલ દ્વારા સાહેદ તેમજ મૌખિક પુરાવા રજૂ કરતા કોર્ટ દ્વારા કાર ચાલક દીપક વસાવાને સજાનો હુકમ કર્યો હતો. સજાને લઈ દીપક વસાવા પ્રોબેશનનો લાભ લેવા માટે અરજી કરતા કોર્ટ દ્વારા પ્રોબેશન અધિકારી રિપોર્ટ મંગાવ્યો હતો. જે રિપોર્ટને ધ્યાને લઈ સરકારી વકીલ શિલ્પાબેન દલીલ કાર ચાલકની ભૂલના કારણે અકસ્માત થતાં લાલજી શ્રીવાસ્તવને ગંભીર ઈજા પહોંચી હતી, જેને લઈ તેને સજા કરી વળતર ચૂકવવા માંગ કરી હતી. કોર્ટ દ્વારા પ્રોબેશનનો લાભ આપી 2 વર્ષ સુધી પ્રોબેશન અધિકારીની દેખરેખ હેઠળ મુક્ત કર્યો હતો, તેમજ હુકમ સાથે 40,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.